નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્નપત્ર 2 વિભાગ બી નું સોલ્યુશન જોઈશું. ગાલા અસાઇનમેન્ટ 2025. ચલો, એવી દ્વિઘાત બહુપદી મેળવો જેના શૂન્યો 10 અને -2 હોય. દ્વિઘાત બહુપદી મેળવવાની છે. હવે બહુપદીના જે શૂન્યો છે એમાં આલ્ફા બરાબર 10 છે અને બીટા બરાબર -2 છે. શૂન્યનો સરવાળો કરીએ આપણે તો શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા વત્તા બીટા બરાબર 10 વત્તા -2 એટલે આપણને 8 મળશે. શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા એટલે આપણને મળશે 10 ગુણ્યા 2 કેટલા મળશે? -20. હવે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સૂત્ર આપણે લખીએ તો કે કૌંસમાં એક્સનો વર્ગ ઓછા કૌંસમાં આલ્ફા વત્તા બીટા કૌંસ પૂરો એક્સ વત્તા આલ્ફા વત્તા બીટા કૌંસ પૂરો. આ જે છે શૂન્યનો સરવાળો છે અને આ જે છે એ શૂન્યનો ગુણાકાર છે. એટલે આપણે એ પ્રમાણે ત્યાં સંખ્યા મૂકીશું, હે. એટલે ઉપરના જે શૂન્યો આપેલા છે એને આપણે અહીંયા મૂકી દઈએ. આપણને ઉપર જે કિંમતો અહીંયા આપેલી છે આપણને કે સરવાળો મળ્યો છે આપણને 8 અને ગુણાકાર મળ્યા છે આપણને 20. તો એ અહીંયા સમીકરણમાં મૂકી દેતા આપણને શું મળશે? અહીંયા શૂન્યનો સરવાળો મૂક્યો આપણે તો 8x, એક્સ અહીંયા હતા એટલે, અને અહીંયા ગુણાકાર મૂક્યો. બરાબર છે. હવે કે બરાબર આપણે કારણ કે શું મેળવવાનું છે? દ્વિઘાત બહુપદી મેળવવાની છે. એટલે કે બરાબર આપણે 1 ધારી લેવો પડશે અને 1 ધારીશું એટલે એનો ગુણાકાર જ્યારે કરીશું ત્યારે આપણને આ પ્રમાણેનું સમીકરણ મળશે, હે. 1નો ગુણાકાર મળે એટલે x² ઓછા 8x -20 આપણને દ્વિઘાત બહુપદીનું સમીકરણ મળ્યું. સમજાયું, હે ને? એના પછી છે આગળ 20 નંબર. જો આલ્ફા અને બીટા એ બહુપદી p of x = x² + 2x - 8 ના શૂન્ય હોય તો આલ્ફાનો વર્ગ વત્તા બીટાનો વર્ગનું મૂલ્ય શોધો. બરાબર. અહીંયા આપેલ સમીકરણ આપણે જોયું એનું પ્રમાણિત સ્વરૂપ આ પ્રમાણે હોય: ax² વત્તા bx વત્તા c. સાથે આપણે એની સરખામણી કરવાની છે. પ્રમાણિત સમીકરણ આપણને ભણ્યા છીએ, બરાબર, પણ યાદ દેવડાવી દઈએ. હવે આ બેની સરખામણી કરીશું તો આપણને a બરાબર કેટલા મળશે, b બરાબર કેટલા મળશે, હે ને? તો અહીંયા જોઈ શકો તમે, આની સરખામણી આની સાથે કરો, આની સરખામણી આની સાથે, એટલે a બરાબર આપણને 1 મળશે, b બરાબર આપણને 2 મળે છે અને c બરાબર આપણને -8 મળશે. મળી ગયું? અહીંયા નોંધી દેવાનું છે. હવે શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા વત્તા બીટા બરાબર ઓછા b ભાગ્યા a. કિંમતો મૂકી દેવાની છે આપણે અને કિંમતો મૂકીશું એટલે આપણને આ પ્રમાણેનું -2 મળશે. એ પ્રમાણે શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર c ભાગ્યા a બરાબર -8 ઓછા 1 બરાબર -8 મળ્યા આપણને. હવે આ કિંમતો આ સૂત્રમાં આલ્ફાનો વર્ગ વત્તા બીટાનો વર્ગ બરાબર આલ્ફાનો વર્ગ વત્તા બીટાનો વર્ગ ઓછા 2 આલ્ફા ગુણ્યા બીટા, એમાં આપણે કિંમતો મૂકી દેવાની છે. આગળ જે મળીએ શૂન્યનો સરવાળો મળ્યો છે આ રહ્યો અને શૂન્યનો ગુણાકાર મળ્યો છે આ રહ્યો. આગળ જોઈને આપણે મૂકી દેવાનું છે. એટલે અહીંયા 2 દુ 4 મળશે, ઓછા ઓછામાં વત્તા થઈ જશે અને અહીંયા પણ ઓછા ઓછા વત્તા થઈ જશે એટલે 8 દુ 16 મળશે. એટલે આપણને ટોટલ જવાબ મળશે 20 મળશે. કેટલો મળશે? 20 મળશે. હવે એના પછી 27 દાખલો. દ્વિઘાત સમીકરણ 2x² ઓછા x વત્તા 1/8 બરાબર 0નો અવયવીકરણની રીતથી ઉકેલ મેળવો. અવયવીકરણની રીતથી ઉકેલ મેળવવાનો છે. એટલે સૌથી પહેલાં તો એક અપૂર્ણાંક પદ છે આપણી પાસે,
એટલે એનો લસા લઈ લેવો પડશે ને લસા આપણને 8. અહીંયા કશું ના હોય તો 1 હોય, અહીંયા કશું ના હોય તો 1 હોય. હવે આપણે 8 મેળવવા માટે 8 વડે ગુણવા પડશે, તો અહીંયા 8 વડે ગુણીશું એટલે આપણને મળશે અહીંયા 16x² અહીંયા 8 વડે ગુણીશું એટલે આપણને મળશે 8x અને અહીંયા 8 વડે ગુણીશું એટલે આપણને મળશે, બરાબર. અહીંયા તો ઓલરેડી 8 છે એટલે 1 વડે ગુણવાનો રહેશે એટલે આપણને સમીકરણ મળ્યું 16x² - 8x + 1. હવે મધ્યમ પદનું વિભાજન કરતાં મધ્યમ પદનું વિભાજન આ પ્રમાણે કરીશું, ખબર છે ને તમને? પ્રથમ પદમાંથી એનો સહગુણક અને અંતિમ પદ આ બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણને 16 મળ્યા અને 16 મળ્યા, 16ના એવા ભાગ પાડો કે જેથી કરીને 8 આવે. તો આપણને ખબર છે 4 ચોક 16 અને 4 ચોક 16 એટલે આપણને અહીંયા મધ્યમ પદનું વિભાજન કરતાં 4x અહીંયા મૂકી દીધા એટલે 4x ઓછા ઓછા બંને છે એટલે -8 આવી ગયા. હે ને? હવે 4 પદ થઈ ગયા એટલે 4 પદમાંથી હવે સામાન્ય કાઢી લો, આમાંથી નીકળશે 4x એટલે 4x - 1 ઓછા 1 અને આમાંથી નીકળશે 4x - 1 બરાબર 0, બરાબર. એટલે એ પ્રમાણે આપણને અહીંયા બે અવયવો મળી ગયા, 4x - 1 કૌંસમાં 4x - 1. બંને સમાન છે તો આપણને અહીંયા x બરાબર 1/4 મળશે. બંને અવયવ સમાન હોવાથી શૂન્યો પણ કેવા રહેશે? સમાન જ રહેશે. ખ્યાલ આવે છે ને કે નહીં? ખબર પડતી? બંને અવયવો અહીંયા તમે જોઈ શકો, આ બંને અવયવ સરખા છે એટલે 4x - 1 બરાબર 0. આ 1ને આપણે પેલી બાજુ લઈ જઈએ, ઓછા છે તો વત્તા થઈ જશે, હે ને? અને પછી x શોધવાનો છે એટલે એકલો પાડી અને 4ને પેલી બાજુ અહીંયા ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે એટલે 1/4. બંને અવયવો સરખા છે તો બંને અવયવનું શૂન્ય પણ સમાન જ રહેશે. સમજણ પડે છે ને? ઓકે. હવે 28 નંબર સમાંતર શ્રેણીનો દાખલો છે. બહુ સરસ ઇઝી છે. અહીંયા સમાંતર શ્રેણી 21, 18, 15નું કયું પદ -81 આવશે? કારણ કે નીચેની તરફ જઈએ છીએ આપણે, હે ને? ડાબી બાજુ જઈએ છીએ એટલે તો આપણને પ્રથમ પદ એ આપણને આપેલું છે 21, બરાબર. તફાવત શોધવો હોય તો બીજા પદમાંથી પહેલું પદ માઇનસ કરો, હે ને? બીજા પદમાંથી જાણો છો ને, શીખ્યા છે એટલે આપણને ખબર હોય. એટલે પહેલું પદ આ પ્રથમ પદ કહેવાય, અને શું કહેવાય? પ્રથમ પદ. અને બીજું પદ કયું છે આપણું? બીજું પદ બોલો, A2 બરાબર 18 છે. એટલે બંને વચ્ચે આપણે અંતર શોધવાનું હોય તો આપણને એનો જે તફાવત છે એ શોધવાનો હોય તો A2 - A1, 18માંથી 21 માઇનસ કરો એટલે આપણને -3 મળી ગયા. ખ્યાલ આવે છે? શોધવાનું શું છે આપણે? AN બરાબર -81 શોધવાના છે. હવે શોધવાનું છે એટલે સૂત્ર મૂકી દઈએ, AN બરાબર A વત્તા કૌંસમાં N ઓછા 1 ગુણ્યા કૌંસ પૂરો ગુણ્યા 2. હવે કિંમતો મૂકી દો. છેલ્લે જે શોધવાનું સૂત્ર છે AN આપણને આપેલું છે -81 બરાબર A બરાબર કેટલા છે? 21 છે, હે ને? N શોધવાનો છે અને આપણને તફાવત મળ્યો છે -3. તફાવત કેટલા મળે છે? સાદું રૂપ આપી દઈએ, આ 21ને આ બાજુ લઈ જઈએ એટલે ઓછા, બરાબર. અને આને હમણાં આવા જ રહેવા દઈએ, આમ 102 અને અહીંયા ગુણાકારમાં છે તો આને ભાગાકારમાં લઈ દઈએ. સમજાય છે? ઓછા ઉડી જશે, ઓછા ઉડી જશે એટલે આપણને શું રહેશે? N ઓછા 1 N ઓછા 1 એટલે અહીંયા 34 છે, વર્ગ ચાલશે 34 તારી, હે ને? એટલે 34 ગુણ્યા 3 કરીશું એટલે આપણને 102 મળશે. હવે 1ને આ બાજુ લાવી દઈએ એટલે N શોધવાનો છે માટે, એટલે 1ને આ બાજુ લાવે એટલે N બરાબર આપણને 35 મળ્યા. મતલબ સમાંતર શ્રેણીનું 35મું પદ -81 હોય છે. ખ્યાલ આવી ગયો? હે ને? ફટાફટ એકદમ ઇઝી દાખલા છે, જરા ધ્યાન રાખી અને કરી લેવાના છે. આગળ સમાંતર શ્રેણીમાં જો A બરાબર 5, એ શું છે? પ્રથમ પદ છે. તફાવત D આપણને 3 આપેલો છે અને AN બરાબર 50 આપેલો હોય તો N અને SN શોધવાના છે.
કઈ કઈ બે વસ્તુ શોધવાની છે? એન અને એસએન. બરાબર. એએન બરાબર એ જ સૂત્ર મૂકીશું. એએન બરાબર એ વત્તા એન ઓછા 1 કૌંસ પૂરો ડી. એએન આપણને 50 આપેલા છે, એ બરાબર 5 આપેલા છે અને તફાત આપણને આપેલો છે 3. મૂકી દીધા. 5ને આ બાજુ લઈ આવો અને અહીંયા આ ગુણાકારમાં છે, ગુણાકારમાં છે તો એ ભાગાકારમાં આવી જશે. સમજાય છે ને? એટલે આપણને એન મળી જશે. કોણ મળી જશે? એન મળી જશે. 50માંથી 5 જાય તો 45 ભાગ્યા 3, 15 તારી 45, એટલે આપણને અહીંયા 15 મળ્યા. આ ઓછા 1ને આપણે આ બાજુ લાવી દઈએ એટલે થઈ જશે 15 ને 1 16. ઓછા છે એટલે વત્તા થઈ જાય આ બાજુ જ્યારે બદલાય ત્યારે. એટલે એન બરાબર આપણને 16 મળી ગયા. સમજાય છે ને? હવે એસએન શોધીએ. હવે એસએન બરાબર એનું સૂત્ર પાછું અલગ છે. એનના છેદમાં 2 કૌંસમાં એ વત્તા એન. એન આપણને 16 મળ્યો છે ભાગ્યા 2. એ આપણી પાસે 5 છે અને એન આપણી પાસે 50 છે. સમજાય છે ને? બરાબર. 50 ને 5 55 થયા અને અહીંયા 8 દુ 16 ઉડી જાય છે એટલે 8 બચે. 55 ગુણ્યા 8 કરીએ એટલે આપણને એસએન 16મું પદ આપણને 440 મળે. કેટલું મળે? 440. ખ્યાલ આવી ગયો તમને? ઓકે. હવે આગળ 30 નંબર. બિંદુઓ એ અને બી અને -a અને -b વચ્ચેનું અંતર શોધવાનું છે. હવે અંતર શોધવાનું સૂત્ર તમને બધાને ખબર છે. વર્ગમૂળમાં કૌંસમાં x2 - x1 કૌંસ પૂરો આખાનો વર્ગ વત્તા y2 - y1 કૌંસ પૂરો આખાનો વર્ગ. અહીંયા આપણે જોઈ લેવાનું છે. જો ખ્યાલ ના આવે તો તમારે કરી લેવાનું કે ભાઈ x1 અને x2 શું છે એ પહેલાં જોઈ લેવાનું, હે ને? એ પહેલાં અહીંયા તમારે એક સાદી રીતે લખી નાખવાનું અહીંયા કે ભાઈ આ x1 છે અને આ જે છે એ y1 છે. ખબર પડે છે? અને આ જે છે x2 છે તો આ y2 છે. આવી રીતે લખી લેવું પડશે કારણ કે આપણે આ સૂત્રમાં મૂકવાનું છે ને એટલા માટે. ચલો મૂકી દઈએ. બરાબર. અહીંયા મેં વર્ગમૂળમાં મૂકી દીધું. જે પ્રમાણે અહીંયા કિંમતો આપેલી છે એ પ્રમાણે અહીંયા મૂકી દઈએ તો આપણે અહીંયા ઓછા એ કૌંસ પૂરો આખાનો વર્ગ વત્તા ઓછા બી કૌંસ પૂરો આખાનો વર્ગ થઈ ગયો. એટલે આપણને ઓછા છે એટલે સરવાળો થશે એટલે 2a આખાનો વર્ગ મળશે વત્તા કૌંસમાં ઓછા બી પણ 2 વખત છે અને માઇનસ છે પાછા એટલે 2bનો વર્ગ મળશે. અને સાદું રૂપ આપીએ વર્ગ છે એટલે 2નો વર્ગ 4 થશે અને એનો વર્ગ અહીંયા પણ એવું થશે 4bનો વર્ગ. 4ને આપણે સામાન્ય કાઢી લઈએ તો કૌંસમાં બચશે એનો વર્ગ વત્તા bનો વર્ગ. બરાબર. અને એ પ્રમાણે 4નું વર્ગમૂળ નીકળી શકશે એટલે બેને 2 બહાર મૂકી દઈએ એટલે આપણને જવાબ આ મળી ગઈ. વર્ગમૂળમાં એનો વર્ગ વત્તા બીનો વર્ગ. સમજાયું ને? ચાલો એના પછી છે આગળ બિંદુઓ એ કૌંસમાં -4 અને -2 અને બી કૌંસમાં 6 અને 8 ને જોડતા રેખાખંડ એબીના યામ શોધવાના છે. જો ધ્યાન આપો. મધ્યબિંદુ શોધવાનું સૂત્ર અહીંયા મૂકવું પડશે આપણે. એટલે મધ્યબિંદુનું સૂત્ર બરાબર કૌંસમાં x1 વત્તા x2 ભાગ્યા 2 કૌંસ પૂરો કૌંસમાં y1 વત્તા y2 ભાગ્યા 2 કૌંસ પૂરો. બરાબર. અહીંયા આપેલી કિંમતો છે ઉપરના દાખલામાં જોયું એ જ પ્રમાણે આપણે પહેલાં લખી દેવાનું છે કે x1 તરીકે કોને લેવાના છે અને y1 y2 બરાબર કોને લેવાના છે. અહીંયા જોઈ લો. પહેલાં કૌંસમાં પહેલું આપેલું છે x છે અને પછી આપેલું છે y છે એટલે x1 y1 કહેવાય અને આને x2 y2 કહેવાય. બરાબર. અહીંયા મેં લખી દીધું છે. બરાબર. હવે એ જ કિંમતો આપણે અહીંયા મૂકી દઈએ. આ સૂત્રમાં મૂકી દઈએ એટલે આપણને મધ્યબિંદુ આવી જશે -4 અને 6. અહીંયા -2 વત્તા 8 ભાગ્યા 2
6માંથી 4 જાય એટલે આપણને 2 મળે. એ પ્રમાણે 8માંથી 2 જાય તો આપણને 6 મળે. અને નીચે 2 તો છે જ, 2 છે દૂરી જશે, 2 એકા 2 અને અહીંયા 3 દૂ 6 એટલે આપણને મધ્યબિંદુ તરીકે આપણને 1 અને 3 મળ્યા. રેખાખંડ એ બીના મધ્યબિંદુના આમ કોણ છે? 1 અને 3. ખ્યાલ આવે છે ને? આ બંને યામ છે. બરાબર. ચલો હવે આગળનો દાખલા નંબર 32. જો સાઇન એ બરાબર 3/4 હોય અને કોસ એ અને હોય તો કોસ એ અને ટેન એની કિંમત ગણતરી કરો. આ બંનેની અહીંયા આપણે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે સૂત્ર મૂકવું પડશે. બરાબર. ત્રિકોણમિતિ આવી છે અહીંયા. ખ્યાલ આવે છે? પાયથાગોરસ મુજબ પ્રમેય મુજબ સાઇન એ બરાબર આપણને કેટલા આપેલા છે? 3/. બરાબર. હવે સાઇન એની સામેની બાજુ અને કર્ણ, સાઇન એ સામેની બાજુ અને કર્ણનો શું છે? ગુણોત્તર છે. અને ગુણોત્તર છે એટલે સામેની બાજુ આપણને કેટલી મળશે? 3 અને કર્ણ આપણને 4 મળશે. એટલે પાયથાગોરસના સૂત્ર મુજબ હવે સૂત્ર મૂકી દઈએ. સમજાય છે ને? સામેની બાજુ અને કર્ણ, સામેની બાજુ અને કર્ણ આપણને શું મળશે? જાણો છો ને કાટકોણ ત્રિકોણ કે નહીં જાણતા? તમે લોકો જાણો છો. બરાબર. કર્ણ કોને કહેવાય? આ કર્ણ છે. તો કર્ણ આપણને 4 મળ્યો છે. યાદ રાખજો. બરાબર. ચલો પાયથાગોરસના પ્રમેય મુજબ પીનો વર્ગ વત્તા બીનો વર્ગ બરાબર એચનો વર્ગ. હે ને? પી શું છે? સામેની બાજુ છે. બી શું છે? પાસેની બાજુ છે. અને એચ શું છે? કર્ણ છે. બરાબર. અહીંયા આપણે મૂકી દીધું અને આપણી પાસે માપ પણ છે. એ પ્રમાણે જોઈએ તો એચનો વર્ગ બરાબર પીનો વર્ગ વત્તા બીનો વર્ગ. આ સૂત્ર મૂક્યું. એચની કિંમત આપણને ખબર છે. એચ એટલે હાઇપોટેનસ કર્ણ 4નો વર્ગ બરાબર 3નો વર્ગ આપણને આપેલું છે સામેની બાજુ વત્તા બીનો વર્ગ 4નો વર્ગ 16 થશે બરાબર 3નો વર્ગ 9 થશે અને બીનો વર્ગ આપણે શોધવાનો છે. 9ને સજાતીય પદો છે એક બાજુ કરી દઈએ તો 16 ઓછા 9 થશે અને બીનો વર્ગ એટલે આપણને મળ્યા 7 બરાબર બીનો વર્ગ. હવે અહીંયા આપણે વર્ગ નથી શોધવાનો બરાબર એટલે વર્ગમૂળ જશે સામેની સાઈડ એટલે આપણને બી બરાબર કેટલા મળશે? વર્ગમૂળમાં 7 મળશે. કેટલા મળશે? વર્ગમૂળમાં 7. ખબર પડે છે? હવે અહીંયા કોસ એ માટે પાસેની બાજુ અને કર્ણનો ગુણોત્તર છે એટલે કોસ એ બરાબર વર્ગમૂળમાં 7/4 થશે. તે જ પ્રમાણે ટેન એ સામેની બાજુ પાસેના બાજુનો ગુણોત્તર, સામેની બાજુ અને પાસેની બાજુનો ગુણોત્તર છે એટલે 3 વર્ગમૂળમાં 7. ટૂંકમાં એક કિંમત આપણને મળે એટલે બધા આપણને કિંમત એટલે અહીંયા કોસ પણ મળી ગયું અને ટેન પણ મળી ગયું. એટલે આ રીતે આપણે શોધવું પડશે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે. ખ્યાલ આવી ગયો તમને? હવે છે ત્રિકોણમિતિ. બરાબર. ધ્યાન આપજો. બહુ સહેલા દાખલા છે પણ તમારે ધ્યાન આપવું પડશે. કિંમત શોધો. શેની કિંમત શોધવાની છે? 5 cosec સ્ક્વેર 60 વત્તા 4 sec સ્ક્વેર 30 માઇનસ 10 સ્ક્વેર 45 અને છેદમાં sin સ્ક્વેર 30 પ્લસ cos સ્ક્વેર 30. બરાબર. હવે અહીંયા આપણને જે જણે ત્રિકોણમિતિના ગુણોત્તરનો જે કોષ્ટક છે એનો ઉપયોગ અહીંયા કરીશું આપણે. અહીંયા મેં કિંમતો કાઢેલી છે. cos 60 બરાબર 1/2, sec 30 બરાબર 2 વર્ગમૂળમાં 3, પછી 10 45 એની એક કિંમત છે, sin 30ની કિંમત છે 1/2 અને cos 30ની કિંમત છે વર્ગમૂળમાં 3/2. અને ઉતાવળમાં બોલું છું એટલે થોડી ભૂલો થાય છે, જરા ધ્યાન આપજો, બહુ ઓછો સમય જાય. હવે આ કિંમતો આપણે અહીંયા મૂકી દેવાની છે આ સૂત્ર પ્રમાણે. અહીંયા 5 છે તો 5 મૂક્યા. cos સ્ક્વેર 60 તો અહીંયા cos સ્ક્વેર 60 કેટલા છે? 1/2 તો મેં 1/2 મૂક્યા. એટલે આ કોષ્ટક તમારે કરવું પડશે. વત્તા
4 છે તો 4 મૂક્યા, સેક સ્ક્વેર 30 આ રહ્યા 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 મેં મૂકી દીધા. સમજાય છે કે નથી સમજાતું? ટેન સ્ક્વેર 45, ટેન સ્ક્વેર 45 કેટલા છે? 1, તો 1નો વર્ગ મૂકી દીધો મેં. અને નીચે સાઇન 30 છે તો આ સાઇન 30 1/2 આખાનો વર્ગ કરી દીધો. અને કોસ 30 છે તો મેં અહીંયા આ કિંમત મૂકી દીધી. સમજાય છે ને? વર્ગમૂળમાં 3/2 આખાનો વર્ગ. હે ને? આગળ હવે આનું સાદું રૂપ આપીએ તો આપણને ખ્યાલ આવે કે 5 તો છે જ, 5 તો છે જ ને. અને બાજુમાં 1, બાજુમાં આપણે ગણતરી કરીએ તો બાજુની ગણતરી કેવી થશે? મેં આગળ બતાવ્યું એ પ્રમાણે જો એને સાદું રૂપ આપીએ તો અહીંયા તમને ગણતરી કરીને બતાવું. જો બાજુમાં મેં આ થોડું ડાયરેક્ટ મૂક્યું છે. જો ગણતરી કરીએ તો શું થશે? 5 ગુણ્યા 1નો વર્ગ 1 જ છે અને 2નો વર્ગ 4 થાય. સમજાય છે કે નથી સમજાતું? બરાબર. પછી વત્તાનું ચિહ્ન છે તો વત્તા મૂકી દો. પછી ગણતરી થશે 4, આ 4 તો મૂકી જ દીધા આપણે, 4 તો મૂકી જ દીધા. 2નો વર્ગ 4 થશે અને વર્ગમૂળમાં 3 છે એટલે વર્ગમૂળ નીકળી જશે એટલે આ પ્રમાણે થશે. હે ને? ઓછા છે તો ઓછા અને 1નો વર્ગ કેટલો થશે? તો કે 1નો વર્ગ 1 જ થવાનો છે. સમજાઈ ગયું? ચાલો હવે નીચેનો આપણે સાદુરૂપ આપીએ તો નીચે 1 અને 2નો વર્ગ 4 થાય, વત્તા છે તો વત્તા, વર્ગમૂળમાં 3 છે એટલે 3 નીકળી જશે, વર્ગમૂળ અને વર્ગ હોય તો વર્ગ નીકળી જાય. અને નીચે આપણને કેટલા આપેલા છે? નીચે 1 નો 2 એટલે 2 દુ 4 થશે. કેટલા થશે? 4. ખ્યાલ આવી ગયો ને? એટલે આ પ્રમાણે આવી ગયું. હવે આ જ વસ્તુને અહીંયા લસા લઈ લેવાનું છે. હવે લસા આપણને 4 તારી 12 કેટલા મળશે? 4 તારી. અહીંયા નીચે તો સરખા જ છે પણ ઉપર લસા લેવા પડશે એટલે અહીંયા પણ 12 લાવવા પડશે આપણે. અહીંયા કશું નથી એટલે. બરાબર. તો એની ગણતરી આ પ્રમાણે મેં લસા લીધો અહીંયા તો લસા 12 આવે છે. અને એની ગણતરી તમે જુઓ 5, 5 એકા 5ની ગણતરી કરીએ એટલે 5, 5/4 આવ્યા. હવે 12 લાવવાના છે ઉપર એટલે 12 વડે ગુણવા પડશે આપણે. અહીંયા 4 ચોક 16, ઉપરનો ગુણાકાર થાય 16 અને નીચે 3 આવી ગયા. અને અહીંયા ઓછા 1 લસા આપણને લઈ લીધો છે આપણે. બરાબર. અહીંયા 4 છે તો 12 લાવવાના છે. 4 તારી 12 એટલે ઉપર 3 વડે ગુણવા પડશે એટલે 5 તારી 15. અહીંયા 3 છે છેદમાં, 4 વડે એટલે 16 ચોક 64 આવશે. અને અહીંયા તો 12 વડે જ ગુણવા પડશે એટલે આ 12 છે. બરાબર. નીચે આવી ગયા 12. નીચેનું સાદુરૂપ આપે 3 ને 1 4 અને છેદ એક વખત લખવાનો એટલે 4 એકા 4 એટલે 1 આવી ગયો. સમજાય છે? હે ને? આગળ આપણને ઉપરનું આપણે ગણતરી કરીએ તો ઉપરની ગણતરી શું થશે? આ બંનેનો સરવાળો કરીએ તો કેટલા થાય? 7 ને 79. 79માંથી 12 કરીએ, 12 માઇનસ કરીશું આપણને એટલે 67 મળશે. કેટલા મળશે? 67. અને નીચે 12 આવી ગયા. બરાબર. 12ના ઘડિયામાં 67 તો આવતા નથી એટલે આપણો જવાબ આ રહ્યો. સમજાઈ ગયું? બરાબર. એના પછી હવે સરસ મજાનો દાખલો છે. એક થાંભલો જમીનને લંબ દિશામાં ઊભો છે. થાંભલાની ટોચની જમીન પરના કોઈ બિંદુ સાથે જોડતો તાર 7 મીટર લંબાઈનો છે. તાર જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. બરાબર. બરાબર સમજી અને દાખલો ગણવાનો છે. થાંભલો, જમીન અને તાર. થાંભલો એટલે જાણો છો ને? આ થાંભલો, આ થાંભલો. બરાબર. આ જમીન અને તાર આ પ્રમાણે. બરાબર. કેવો ખૂણો બનાવે છે? આ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ બનાવે છે. અને કાટકોણ ત્રિકોણ જાણો છો તમે બધા? 90 હોય. થાંભલાની લંબાઈ એ ઊંચાઈ ગણીશું આપણે. આને ઊંચાઈ ગણીશું. કાટકોણ ત્રિકોણની સામેની બાજુ. તારની લંબાઈ એ કર્ણ છે એટલે આ કર્ણ એને એચ કહેવાય, હાઇપોટેનસ. અને જમીન સાથેનો ખૂણો કેટલો છે? 30નો બનાવે. જમીન સાથેનો ખૂણો આ જે છે 30નો ખૂણો બનાવે છે. અહીંયા આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કરવાનો છે. ત્રિકોણમિતિનો ઉપયોગ કરીએ તો અહીંયા sin 30
બરાબર ખબર છે તમને, h/1 h/l બરાબર. અહીંયા આપણને માપ આપેલું છે 7 મીટર છે, એટલે sin30 આપણને આગળ ત્રિકોણમિતિનું કોષ્ટક જોયું છે, તો sin30 બરાબર 1/2 છે બરાબર h/7 બરાબર. h શોધવાનો છે એટલે અહીંયા ભાગાકારમાં છે તો ગુણાકારમાં જશે, તમે જોઈ શકો છો બરાબર, ભાગ્યા 2 આ થશે h 7 × 7 ભાગ્યા 2, તો જવાબ મળશે આપણને 3.5 ઊંચાઈ. થાંભલાની ઊંચાઈ આપણને 3.5 મીટર મળી ગઈ બરાબર. આગળ 35 નંબરનો દાખલો. બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેમીનો ઘન હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. પૃષ્ઠફળ શોધવાનું છે. ઘનનું ઘનફળ બરાબર ઘનની બાજુની લંબાઈનો ઘન. ઘનનું ઘનફળ આપણને આપેલું છે 64 બરાબર. આ બાજુ છે, બાજુનો ઘન આવે બરાબર, અને એનું ઘનફળ કાઢીશું આપણે એટલે કેટલા મળશે આપણને? 4 મળશે 64નું ઘનફળ. હે ને, ઘન કાઢતા આવડે છે ને તમને. જ્યારે બે ઘનને જોડવામાં આવે ત્યારે લંબઘનની લંબાઈ બમણી થાય. બે ઘનને જોડવામાં આવે ત્યારે લંબઘનની લંબાઈ કેટલી થાય? બમણી થાય. એટલે અહીંયા લંબાઈ બરાબર a એટલે 4 ને 4 8 થાય. પહોળાઈ a 4 સેમી થાય અને ઊંચાઈ a બરાબર 4 સેમી થાય. હવે લંબઘનનું પૃષ્ઠફળ બરાબર સૂત્ર ભૂલી ગયા છો યાદ? 2 LB લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા લંબાઈ ગુણ્યા ઊંચાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. સમજાય છે? કિંમતો મૂકી દો, અને કિંમતો મૂકો તો 8 ચોક 32, 8 ચોક 32 અને 4 ચોક 16 બરાબર. સરવાળો કરી અને બે ગુણી નાખવાના છે. ટોટલ આવશે 80 અને 80 160 સેમીનો સ્ક્વેર. બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ કેટલું મળશે આપણને? 160 સેમીનો વર્ગ મળશે. ખ્યાલ આવી ગયો તમને? હવે આગળનો આપણે એક દાખલો જોઈએ. એક જ્યુસ વેચવાવાળો તેના ગ્રાહકોને નીચે આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેના પ્યાલામાં જ્યુસ આપતો હતો. આ પ્યાલો છે આ પ્રમાણેનો. હવે નીચેથી ઉપસેલો છે આ પ્રમાણે અર્ધગોળાકાર. એટલે નળાકાર પ્યાલાનો અંદરનો વ્યાસ 5 સેમી છે, પરંતુ પ્યાલાના પાયામાં અર્ધગોલક ભાગ ઉપસી આવેલો છે. આ જે ભાગ છે કેવો છે? ઉપસી આવેલો છે, જેથી પ્યાલાની ક્ષમતા ઓછી થતી હતી. જો પ્યાલાની ઊંચાઈ 10 સેમી હોય તો તેની આભાસી ક્ષમતા શોધો. પાય બરાબર તમારે 3.14 લેવાના છે. જોઈએ આને વિગતે. ચલો, ગ્લાસનું કદ આપણને આપેલું છે, નળાકાર ગ્લાસનું કદ. એમાં વ્યાસ આપણને 5 સેન્ટીમીટર આપેલો છે, એટલે ત્રિજ્યા કાઢીએ તો 5/2 બરાબર 2.5 સેમી આવશે. ઊંચાઈ આપણને આપેલી છે 10 ગ્લાસની બરાબર. એટલે હવે આપણે સૂત્ર મૂકીએ. નળાકારનું ઘનફળ કદ બરાબર પાય r²h. પાય બરાબર 3.14 લેવાના છે, હે ને. આર ત્રિજ્યા આપણને અહીંયા શોધી કાઢી છે, એ મૂકી દઈએ ગુણ્યા 10. 3.14 ગુણ્યા આને આપણે કરીશું એટલે 25² થશે 625, અને દશાંશને મૂકી દેવાનું છે 10. 3 3 નો ગુણાકાર કરીશું એટલે 196.25 સેમીનો ઘન આવશે. હવે ગ્લાસના પાયામાં ઉપસી આવેલ અર્ધગોળાકાર ભાગની ત્રિજ્યા 2.5 સેન્ટીમીટર છે. તો હવે અર્ધગોળાનું ઘનફળ શોધવું પડશે. અર્ધગોળાનું ઘનફળ બરાબર 2/3 પાય r નો ઘન. 2/3 ગુણ્યા 3.14 પાયની કિંમત છે ગુણ્યા r આપણને 2.5 નો ઘન છે અને કિંમતો સાદુરૂપ આપીએ. આનો ઘન થશે 15.625, અને કારણ કે ઘન કરવાનો છે ને એટલા માટે બરાબર. આનું સાદુરૂપ આપીએ તો ઉપરની ગણતરી કરીએ તો 98.125 આવશે. ભાગ્યા 3 કરી દેવાના, અને ભાગ્યા 3 કરીશું એટલે આપણને જવાબમાં 32.71 સેન્ટીમીટરનો ઘન આવશે. હવે જે પૂછ્યું છે એને શોધીએ. ગ્લાસની વાસ્તવિક ક્ષમતા બરાબર નળાકારનું કદ ઓછા અર્ધગોળાનું કદ.
196.25 ઓછા 32.71 એક તો કેટલા આવશે 163.54 સેમીનો ઘન. હવે ગ્લાસની આભાસી ક્ષમતા બરાબર 196.25 સેમીનો ઘન છે અને વાસ્તવિક ક્ષમતા આટલી છે. એટલે લોકોને દેખાડવાનું કંઈક અને આપવાનું કંઈક, એવું થયું ને. એટલે દુકાનવાળા આ રીતે કરતા હોય છે અને શોધી કાઢ્યું આપણે. ખ્યાલ આવી ગયો તમને? આગળ જુઓ, એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં L બરાબર 15 આપેલા છે, N બરાબર 49 આપેલા છે, CF બરાબર 11 આપેલા છે, F બરાબર 15 આપેલા છે અને H બરાબર 5 આપેલા હોય તો માહિતીનો મધ્યસ્થ શોધવાનો છે. શું શોધવાનું છે? મધ્યસ્થ. જોઈ લઈએ, જરા ધ્યાન આપો. ચલો, માહિતીનું મધ્યસ્થનું સૂત્ર મૂકી દઈએ. મધ્યસ્થ બરાબર L વત્તા કૌંસમાં N ભાગ્યા 2 ઓછા CF ભાગ્યા F કૌંસ પૂરો ગુણ્યા H. બરાબર, આ બધી માહિતી આપણને આગળ આપેલી છે, જોઈ લીધું. બરાબર, કિંમતો મૂકી દઈએ. અધસીમા બિંદુ છે 15, L એટલે કૌંસમાં 24.5 ઓછા CF આપણને 11 મળેલો છે અને અહીંયા કેટલા આપેલા છે? 15 ગુણ્યા 5. અહીંયા છેદ ઉડે છે તો ઉડાવી દીધા, 5 તારી 15 અને ઉપરનું સાદું રૂપ આપી દઈએ 15 વત્તા 13.5 ભાગ્યા 3 અને એને ભાગાકાર કરીશું એટલે આપણને મળશે 4.5. આનો સરવાળો કરી દઈએ એટલે આપણને મધ્યસ્થ મળી ગયો 19.5. ખ્યાલ આવી ગયો તમને? ઓકે. તો આ પ્રમાણે આપણો જે વિભાગ બી છે એ પૂરો થયો. બરાબર, ધ્યાનથી આખા વિડીયોને જોજો. બરાબર, અને સમજવાનો પ્રયત્ન કરજો. બરાબર, કારણ કે બધા જ દાખલા ગણેલા છે અને સમજણ પડે એ પ્રમાણે છે. થોડી ગણતરી કરવાની તમારી રહેશે. બરાબર, પણ ધ્યાનથી ગણવાનું, વારંવાર ગણશો તમે અને પ્રેક્ટિસ કરશો એટલે આવડશે. બરાબર, ઓકે, થેન્ક યુ.